હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે મિત્રો કે મગફળીમાં આપણે પટ મારીએ મિત્રો, તો એ પટ માર્યા પછી આપણે મિત્રો નુકસાની કેટલી ગઈ છે એના વિશે આજે આપણે જાણવાનું છે મિત્રો. અને નુકસાની કાયદેસર મિત્રો ઘણી ખરી ગયેલી છે મિત્રો, કે ખેતરમાં મગફળી વાવેલી છે આ મિત્રો 20 વીઘામાં મિત્રો, તો 30% મિત્રો માંડવી ઉગેલી છે અને 70% મિત્રો માંડવી ઉગેલી નથી. તો મિત્રો આપણે જાણીએ એ દવા કઈ છે અને કઈ રીતે મિત્રો છેતરાઈ છે આપણે ખેડૂત મિત્રો. તો ખાસ કરીને બધા ખેડૂત મિત્રોનો નમ્ર વિનંતી છે મિત્રો કે જો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક કરજો અને આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમે જે કયો કંપનીનો દવા વાપરો છો માંડવીના બિયા ઉપર પટ મારવાનો મિત્રો. તો મિત્રો જે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે અને જાણી શકે. તો મિત્રો આપણે વિડીયોને શરૂઆત કરીએ. તો મિત્રો એ દવા હું તમને કહી દઉં, અદામા કંપનીની મિત્રો પારસ કરીને દવા આવે છે મિત્રો પટની. એ પટમાં એવી વસ્તુ આવે છે કે મૂંડા નથી લાગતા એનાથી અને જીવાત પણ નથી લાગતી મિત્રો. એ રીતે આપણે દવા આપણે લઈ આવેલી છે અને મિત્રો પટ મારેલું છે. ત્યાર પછી મિત્રો આપણે ખેતરમાં 2 વખત માંડવી વાવેલી છે ફરીવાર, કે ઘણા ખરા મિત્રો એમ પણ કહે છે કે મગફળીમાં કંઈક વાંધો હશે મિત્રો. મગફળીમાં એક વખત હાલો આપણે વાંધો હોય છે મિત્રો, પણ બીજી વખત ખાતરીબંધ બિયારણ લાવ્યા પછી પણ મિત્રો મગફળી ઉગી નથી મિત્રો. અને ત્યાર પછી પણ આ અદામા કંપનીની જે પારસ કરીને દવા આવે છે એ બીજી વખત પણ આપણે ખાતરીબંધ બિયારણમાં લગાવેલું છે અને ત્યાર પછી પણ નથી ઉગી મિત્રો. તો ત્યાર પછી મિત્રો ત્રીજી વખત મિત્રો આપણે જે માંડવીના ઉપર ડાયથનનો પટ મારીને મિત્રો વાવેલી છે, ત્યાર પછી એ માંડવી ઉગેલી છે મિત્રો. તો એ તમને બતાવું 30% કેટલી માંડવી ઉગેલી છે મિત્રો અને 70% કેટલી નથી ઉગેલી. હું અમારા એક ખેડૂત નહીં મિત્રો, ઘણા ખરા ખેડૂત મિત્રોને આ પ્રોબ્લેમ આવેલી છે મિત્રો. તો એ પણ ખેડૂત મિત્રોને આપણે મળીશું અને એને મંતવ્ય લેશું મિત્રો. એના ગામમાં ઘણા ખરા ખેડૂત મિત્રોને 30% કે 40% મિત્રો, અમુકને 60% મિત્રો ઉગેલી છે અને ઘણી ખરા મિત્રોને ઉગેલી નથી મિત્રો. તો એની વિશે પણ આપણે જાણીશું. તો ત્યારે હું તમને અત્યારે બતાવી દઉં મિત્રો કે કેટલી આપણા ખેતરમાં 30% માંડવી ઉગી છે અને કેટલી નથી ઉગી. તો ખેડૂત મિત્રોને બધા નમ્ર વિનંતી છે કે મિત્રો આ દવાનું પ્રમાણ ઓછું કરો મિત્રો. અને ખાસ કરીને આપણે જે પહેલાં માંડવીનો ડાયથન ભેળવતા પીળો, એ ભેળવીને જ અત્યારે ચાલુ રાખો કે આ તમને વધુ નુકસાની ન જાય મિત્રો. તો આ અત્યારે મિત્રો માંડવીનો ભાવ વધારે છે, તો આપણે 30 થી 40 હજારની મિત્રો અત્યારે ખોટ ખાઈને આપણે માંડવી વાવેલી છે મિત્રો. તો ચાલો આપણે જોઈએ, એ તમને બતાવું મિત્રો 30% કેવી માંડવી ઉગેલી છે આપણે, એટલે કે અરોડા ઉગ્યા હોય ખેતરમાં એવી રીતે મિત્રો માંડવી ઉગેલી છે. ચાલો જોઈએ કે માંડવી આવી રીતે આપણે 30% ઉગેલી છે. તમને બતાવું, તમે જોઈ શકો, જોઈ લો મિત્રો. આવી રીતે અરોડા ઉગ્યું હોય એમ આખા ખેતરમાં મિત્રો આવી રીતે માંડવી ઉગેલી છે. તમે જોવો છો પટ માર્યા પછી તમે જોઈ લો, આ જોઈ લો માંડવી ઉગતી આવે છે એનું. આને મિત્રો થયા છે 25 દિવસની મિત્રો આ માંડવી થઈ છે. તમે જોવો છો આમ સુધી ઠેઠ સુધી મિત્રો આપણે એકય પ્રકારની આવી રીતે બધી માંડવી ઉગેલી, સારી ઉગેલી જ નથી ઠેઠ સુધી મિત્રો. તમે જોઈ શકો છો આ માંડવી છે, તમે જોઈ લો આવી રીતે મિત્રો. થોડીક અમુક ઠેકાણે ઉગેલી છે અને બાકી ઉગેલી નથી, એટલે કે 30% માંડવી ઉગી છે અને 70% માંડવી ઉગી નથી મિત્રો આ પટ માર્યા પછી મિત્રો. તો જોઈ શકો છો તમે લોકો. તો મિત્રો આખા ખેતરની આવી રીતે 70%ની નથી ઉગી, 30% ઉગેલી છે મિત્રો. તો ચાલો મિત્રો હવે બીજા ખેડૂતનું પણ આપણે જોઈએ અને એને મંતવ્ય લઈએ. મેં 15 વીઘાની માંડવી વાવી હતી અને પટ માટે અદામા કંપનીની દવા વાપરી હતી. ઈદે સુરેશ દવા વાપરી હતી. હવે દવામાં ફોડને કારણે અમારે એને 50% જેવું ઉગ્યું છે અને 50% જેવું ઉગ્યું નથી. તો ખેડૂત ભાઈ મારું કહેવાનું એ થાય કે આ દવા વાપરવામાં જ્યાંક જો નકર 50% ઉગે છે ને 50% ઉગતી નથી, બી બફાઈ જાય છે અને આ દવામાં પ્રોબ્લેમ છે જ. આના સિવાય ટુકણી ગામમાં બીજા 8 ખેડૂતોએ સુરેશ દવા વાપરી અદામા કંપનીની, એ કોઈને ઉગાવો થયો નથી. એટલે આ વરસાદ થયો છે વાવણી લાયક,
તો કોઈ ખેડૂત સોરેસ દવા વાપરે નહીં અને આના સિવાયની અદામા કંપનીની કોઈ દવા ના વાપરવા હાટું અમે બધા આપણા ખેડૂત ભાઈઓને ભલામણ કરી હૈ. અમારે ટુકણી ગામની અંદર આવા 8 ખેડૂત છે. કન્નામારખી, વરવરિયા, દેહુરકારો, માળમ, સદુ, નકુ, માળમ, માલદે ઘેલા, માળમ, પછી આલા ધૈણા, તાંબલિયા, એવા 8 ખેડૂત છે. રાણારામા, કરમૂર, બધા ખેડૂત અહીં હાજર છે. કોઈને ઉગાવો થયો નથી. એટલે ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે અદામા કંપનીની સોરેસ દવા ના વાપરે અને આના સિવાય અદામા કંપનીની એકે દવા ના વાપરી અને અમને ટેકો દેવા નમ્ર વિનંતી. જય દ્વારકાધીશ.